આપણા ઘરમાં કોઈ પણ જમણવાર હોય તો બટેટાની પતરીના ભજીયા તો બને ને બને જ. પણ આ ભજીયા બનાવતી વખતે શું દરેક ભજીયા ફૂલતા નથી? અંદર તેલ ભરાઈ જાય છે, ઉપરનું પડ એકદમ જ જાડું બને છે. અને શું ફૂલેલા ભજીયા બનાવવા માટે સોડા કે ઈનોનો ઉપયોગ અને તેને ક્રિસ્પી બનાવવા ચોખાનો લોટ વાપરો છો? તો આજની આ રેસીપી જરૂરથી જોજો, કેમ કે આવું કંઈ પણ ઉમેર્યા વગર પણ દરેક ભજીયા ફૂલશે, ક્રિસ્પી બનશે અને તેલ પણ નહીં પીવે. ચલો રેસીપી શરૂ કરીએ. તો આ રીતે આપણે કોઈ પણ બોલ કે વાટકો લઈ લઈશું જેમાં આપણે લોટ તૈયાર કરવાનો છે. તો પહેલી ટીપ એ જ છે કે જ્યારે પણ આપણે ચણાનો લોટ કે બેસન વાપરીએ તેને આપણે ચાળીને જ વાપરવો. ભલે આપણે ડબ્બામાં ચાળીને જ ભરતા હોઈએ લોટને, પણ જ્યારે ભજીયા તૈયાર કરવાના હોય તો આ રીતે ચાળશું તો તેમાં હવાના કણ ભરાશે, એરિએશન થશે. હવે આ ભજીયાનું જે લેયર એકદમ ક્રિસ્પી બને તેના માટે આમ તો ચોખાનો લોટ પણ ઉમેરવામાં આવે છે, પણ બધાના ઘરે ચોખાનો લોટ અવેલેબલ નથી હોતો. તો એની જગ્યાએ તમે 2 ચમચી સૂજી ઉમેરી શકો છો. તો સૂજી તો દરેકના ઘરમાં હોય જ છે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો મીઠું મેં થોડુંક જ ઉમેર્યું છે, કેમ કે આની સાથે સંચળ પણ ઉમેરવાના છીએ. સંચળથી સ્વાદ ખૂબ જ સરસ આવશે ભજીયાનો. હવે 1/4 ચમચી હળદર ઉમેરી દઈશું. બેકિંગ સોડા કે ઈનો હળદર સાથે રિએક્ટ કરે ને તો ભજીયા લાલાશ પડતા થાય છે. તો આજે આપણે આમાં સોડા નથી વાપરવાના, તો પણ બધા જ ભજીયા ફૂલશે જ. હવે અડધી ચમચી અજમાને આ રીતે આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું. હવે 1 ચમચી મેં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે. તો આ ઉમેરવાથી આ પતરીના ભજીયા છે તે ફિક્કા નહીં લાગે અને સરસ ટેસ્ટ આવશે. હવે જે કપથી આપણે ચણાનો લોટ લીધેલો તે જ કપથી માપીને પાણી એડ કરશું, એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કેટલું પાણી ઉમેર્યું છે. હવે પાણી ઉમેરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આપણે થોડું પાણી ઉમેરતા જઈ અને આનું મીડિયમ બેટર તૈયાર કરવાનું છે. પણ કોઈ પણ સમયે એકસાથે બધું જ પાણી ન ઉમેરવું. તો આપણા ઘરમાં જમણવાર હોય, મહેમાન આવવાના હોય તો આપણે આ ભજીયા બનાવતા જ હોઈએ છીએ, કેમ કે આ પરફેક્ટ કોમ્બિનેશન છે. દૂધ પાક, બાસુંદી, ખીર કે પછી ચૂરમાના લાડુ બધાની સાથે આ ખૂબ જ સરસ લાગે છે. અને આ બધાની સાથે એન્જોય કરાય તેવી રૂ જેવી એકદમ જ પોચી પૂરીની રેસીપી પણ છે, બધી ટિપ્સ સાથે. તો આ બધી જ રેસીપી છે મારી ચેનલ પર, તો એને ચેક કરવાનું બિલકુલ ન ભૂલતા. તો હવે એક વખત આપણે આની કન્સિસ્ટન્સી ચેક કરીએ તો આ એક ધારી ધાર નથી પડતી, એટલે હજી આ થોડુંક ઘાટું છે બેટર. તો થોડુંક પાણી હજી આમાં ઉમેરીને આને મિક્સ કરી દઈશું. અને હવે ચેક કરીએ તો જુઓ આ રીતે એક ધારી ધાર આની પડે છે, એટલે આ પ્રોપર છે. હવે આને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું. અને આ બેટર તૈયાર કરવામાં લગભગ 1 કપથી થોડુંક ઓછું પાણી આપણે વાપર્યું છે. હવે ભજીયા માટે બટેટાની સ્લાઈસ તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. તો આની છાલ આપણે કાઢી લઈએ. હવે આ ભજીયાને તમે છાલ સાથે પણ તૈયાર કરી શકો છો, તે પણ સરસ જ લાગે છે. પણ આજે આપણે છાલ કાઢીને તૈયાર કરવાના છીએ. હવે છાલ કાઢ્યા પછી પણ એક વખત આને ધોઈ લઈશું. જો તમારી પાસે આ રીતે સ્લાઇઝર હોય તો તમે તે ઉપયોગ કરી શકો છો. અને બટેટાને આપણે ઊભું નથી રાખવાનું, આ રીતે આડું રાખીને જ સ્લાઇસ કરવાની છે, એટલે આપણને એકદમ જ મોટી સાઇઝના પતીકા મળશે. જો બટેટાને ઊભું રાખીને સ્લાઇસ કરીશું તો નાની સાઇઝની સ્લાઇસ બનશે. તો જુઓ આ રીતના મોટી સાઇઝની બધી સ્લાઇસીસ આપણને મળી ગઈ છે. અને થિકનેસ બતાવું તો નથી જાડી નથી પાતળી. તો ભજીયા બનાવવા માટે એકદમ જ જાડી સ્લાઇસ નથી રાખવાની, મીડિયમ સ્લાઇસ રાખવાની છે. નહીતર પછી ભજીયા તળી લઈએ ને તો પણ અંદરથી બટેટા કાચા જ લાગે છે. અને જો બહુ જ પાતળી સ્લાઇસ હશે ને તો ભજીયા તળતી વખતે તૂટી પણ જશે અને તેલ ભરાશે. હવે આ સ્લાઇસને આપણે 1 કે 2 વખત પાણી નાખીને ધોઈ લઈશું. પણ સૌથી પહેલાં સ્લાઇસને છૂટી પાડી દઈશું, એટલે એમાં જે પણ સ્ટાર્ચ છે એક્સ્ટ્રા એ બધો જ નીકળી જાય.
તો તમે જોઈ શકો છો પાણી કેવું ડોળું થઈ ગયું છે, કેમ કે આમાં જે બટેટાનો સ્ટાર્ચ હોય તે બધો નીકળી જશે. તો આ પ્રોસેસ બહુ જ જરૂરી છે. તમારે 2 થી 3 વાર બટેટાને ધોવાના છે અને પછી આપણે પાણી ઉમેરીને બટેટાને આમાં પલળવા દઈશું 5-10 મિનિટ માટે. આનાથી શું થશે કે બટેટાની જે સ્લાઈસ છે ને એ એકદમ જ કડક થશે. હવે 10 મિનિટ પાણીમાં પલાળ્યા પછી આપણે આ સ્લાઈસને કોઈ પણ કપડા ઉપર પાથરી દઈશું અને તેને કોરી કરી લઈશું. ઘણી વખત આપણે પાણીમાંથી બટેટાને કાઢીને ડાયરેક્ટ બેટરમાં એડ કરી દઈએ છીએ. તેના લીધે જે આ સ્લાઈસમાં પાણી હોય છે તે પણ બેટરમાં એડ થઈ જાય છે અને પરિણામે બેટર પાતળું થઈ જાય છે. તેના લીધે જેમ જેમ આપણે ભજીયા બનાવતા જઈએ તેમ બેટર વધારે ને વધારે પતલું થતું જાય છે. તે ન થાય તેના માટે આપણે ભજીયાને સૂકવી લેવાના. હવે બેટરને રેસ્ટ મળી ગયો છે, સૂજી પણ ફૂલાઈ ગઈ છે. તો આજના ભજીયામાં આપણે ઈનો કે પછી ખાવાના સોડા નથી વાપરવાના. તો પછી ભજીયા ફૂલશે કઈ રીતે? તો ભાઈ તેના માટે થોડીક મહેનત તો કરવી પડશે. તો બેટરને આ જ રીતે એક જ દિશામાં આપણે સતત 5 મિનિટ માટે ફેંટવાનું છે. આનાથી બેટર એકદમ જ લાઇટ થશે, ફૂલાશે અને એટલે જ બધા ભજીયા ફૂલશે જ. અને એક વખત ફરીથી ચેક કરીએ તો આ એકદમ જ પ્રોપર બેટરની કન્સિસ્ટન્સી છે. ચમચીને સરસ રીતે કોટ કરે છે. આંગળીથી પરફેક્ટ લાઈન પણ બને છે. હવે જે તેલ આપણે ભજીયા બનાવવા માટે ગરમ કરવા મૂક્યું છે તેમાંથી 1 ચમચી તેલ આમાં ઉમેરી દઈશું અને બેટરને મિક્સ કરી દઈશું. તો હવે પરફેક્ટ બેટર પણ તૈયાર છે અને સાથે જ એકદમ જ પરફેક્ટ બટેટાની સ્લાઈસ પણ જુઓ એકદમ જ કોરી થઈ ગઈ છે અને કડક પણ થઈ ગઈ છે. આનાથી બનશે આપણા ભજીયા એકદમ જ પરફેક્ટ. તો હવે ભજીયા તળતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તેલ એકદમ જ સરસ ગરમ થયેલું હોવું જોઈએ. તો જ્યારે આમાં મમરી પાડી તો તે તરત જ ઉપર આવી ગઈ. તો આ પરફેક્ટ ટેમ્પરેચર છે. તો હવે બટેટાને આપણે આ રીતે સરસ કોટ કરી લઈશું અને એક્સ્ટ્રા બેટરને આ રીતે નીતરવા દઈશું. જ્યારે બધું જ બેટર નીકળી જાય પછી આ ગરમ તેલમાં આપણે ભજીયા એડ કરીશું. તો આ રીતે બેટરને નિતારવું ખૂબ જ જરૂરી છે. તેના લીધે ઉપરનું પડ એકદમ જ સરસ પાતળું બનશે અને પરિણામે ભજીયા ફૂલશે પણ. તો ભજીયા એડ કરીએ ત્યારે આપણે ફ્લેમને મીડિયમ કરી લેવાની અને થોડી વાર પછી જ્યારે જરૂર લાગે ત્યારે પાછી તેની હાઈ ફ્લેમ કરી દેવાની. તો આ રીતે આપણે તેલનું ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું છે. અને આ ભજીયાને ક્યારેય પણ ધીમા ફ્લેમ ઉપર કાં પછી ઓછા ગરમ તેલમાં ક્યારેય નહીં તળવાના. તેના લીધે આમાં તેલ ભરાશે. તો હવે આપણે બંને બાજુથી ભજીયાને ક્રિસ્પી અને હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લઈશું અને આવી જ રીતે બધા જ ભજીયા તૈયાર કરી લઈશું. જુઓ દરેક ભજીયું એકદમ જ દડા જેવું ફૂલાયેલું જ તૈયાર થાય છે. તો આજની આ બધી ટ્રિક્સ ફોલો કરીને તમે પણ આ રીતે ભજીયા જરૂરથી ટ્રાય કરજો. અને જો હું તમને આનો અવાજ સંભળાવું તો એકદમ જ ક્રિસ્પી તૈયાર થયા છે. અને ઉપરથી થોડો ચાટ મસાલો છાંટીને આને કરો એન્જોય. આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય ને તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.